હેલો સ્ટુડન્ટ્સ, સેમેસ્ટર 5 જે છે એની અંદર તમારે સૌથી પહેલાં તો ટોટલ 6 પેપર આવશે કેમેસ્ટ્રીને રિલેટેડ. તો એ 6 પેપર છે એની અંદર સૌથી પહેલાં તો 503 એટલે કે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, 504 એટલે કે ઓર્ગેનિક કેમેસ્ટ્રી, 505 એટલે કે ફિઝિકલ એન્ડ એનાલિટિકલ કેમેસ્ટ્રી 1, 506 એટલે સ્ટ્રક્ચરલ કેમેસ્ટ્રી 1, 501 એટલે કે સિલેક્ટિવ પેપર છે, ઇલેક્ટિવ પેપર જે તમારે ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી 1નું રહેશે. અને 507 જે છે એ છે તમારું પ્રેક્ટિકલ બેઝડ પેપર, એટલે કે એ તમારા પ્રેક્ટિકલ રહેશે 507. તો જે સેમેસ્ટર 5ની અંદર હું તમારું જે પેપર લેવાની છું એ છે પેપર નંબર 504 એટલે કે ઓર્ગેનિક કેમેસ્ટ્રી 1. ઓર્ગેનિક કેમેસ્ટ્રી જે છે એમાં યુનિટ 1 અને યુનિટ 4 જે છે એ મારે લેવાનું છે. તો આ જે પેપર છે ઓર્ગેનિક કેમેસ્ટ્રી 1 એની અંદર યુનિવર્સિટીમાંથી 70 માર્કનું પેપર નીકળશે, જેમાંથી તમારે પાસ થવાનું રહેશે અને ઇન્ટરનલ માર્ક્સ જે છે એ ટોટલ 30 માર્કના હશે. તો જોઈએ હવે આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રી 1 જે છે એનું સિલેબસ. ટાઇટલ ઓફ ધી પેપર ઓર્ગેનિક કેમેસ્ટ્રી 1. હવે યુનિટ અહીંયા ડિવાઇડેડ કરેલા છે. એમાં છે સૌથી પહેલું યુનિટ 1A પોલીપેપ્ટાઇડ એન્ડ પ્રોટીન્સ. ટોટલ 18 માર્ક્સનું આ જે છે એનું વેઇટેજ છે યુનિટ 1A અને 1Bનું. એમાં યુનિટ 1A જે છે એમાં જે પેપ્ટાઇડ્સ હોય છે એનું તમારે સિન્થેસિસ જોવાનું છે જુદી જુદી મેથડને લઈને. તો કે એમાં છે એક છે ફિશર અને બર્ગમેન્સ મેથડ. પછી એમાં જે પેપ્ટાઇડ છે એમાં એમિનો એસિડની સિક્વન્સ અને જે એસિડ હોય છે એની સિક્વન્સને આધારે તમારે બીજા બે ડિટર્મિનેશન જોવાના છે. એમાં છે સેન્જર, એડમાન અને સ્કાલનકુફની મેથડ દ્વારા. જેમ જેમ આપણે આ યુનિટની ઇન્ટેલમાં જોતા જશું એમ તમને વધારે ખ્યાલ આવશે. એના પછી છે યુનિટ 1B વિટામિન્સ, સ્ટીરોઇડ એન્ડ હોર્મોન્સ. આ યુનિટની અંદર તમારે સિન્થેસિસ અને એનાલિટિકલ એવિડન્સ પ્રૂવ કરવાના રહેશે વિટામિન A એટલે કે રેટિનોલ અને વિટામિન C એટલે કે એલ એસ્કોર્બિક એસિડ. તમને લોકોને ખ્યાલ હોય તો આપણે સેમેસ્ટર 4ની અંદર એલ એસ્કોર્બિક એસિડ એટલે કે વિટામિન Cનું સિન્થેસિસ જોઈ ગયા હતા. અને સ્ટીરોઇડ અને હોર્મોન્સ જે છે એનું ફક્ત આપણે ઇન્ટ્રોડક્શન જોવાનું છે, સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા જોવાનું છે, એનું ઇન ડિટેલ્સમાં આપણે જોવાનું નથી. આ થયું આપણું યુનિટ 1 જે ટોટલ કેટલા માર્ક્સનું છે 18 માર્ક્સનું. યુનિટ 1 અને યુનિટ 1A અને યુનિટ 1B. એના પછી છે ન્યુક્લિક એસિડ અને આલ્કેલોઇડ્સ. થર્ડ છે સ્ટીરિયોકેમેસ્ટ્રી. જે તમે લોકો સ્ટીરિયોકેમેસ્ટ્રી ભણી ગયા છો એ જ આવશે, પરંતુ અહીંયા થોડુંક ઇન ડિટેલમાં આવશે. એના પછી છે યુનિટ 4 રિએક્શન એન્ડ ટર્પિનોઇડ્સ. રિએક્શન જે છે આપણે લાસ્ટ સેમેસ્ટરની અંદર જોઈએ એ જ રીતે છે કે સૌથી પહેલાં તો આજે આડટ આઇસ્ટર જે રિએક્શન છે એનો શું જોવાનું આવશે આપણે સૌથી પહેલાં પ્રિન્સિપલ, મિકેનિઝમ અને એપ્લિકેશન. એવી જ રીતે બિસ્લર નેપિરેલાસ્કી, ક્લેઝન સ્મિટ કન્ડેન્સેશન રિએક્શન, ડિકમાન રિએક્શન, મેનિચ રિએક્શન અને પેકમાન રિએક્શન. ટોટલ 6 રિએક્શન જે છે એ તમારે સેમેસ્ટર 5ની અંદર સ્ટડી કરવાનો છે એનું પ્રિન્સિપલ, મિકેનિઝમ અને સિન્થેટિક એપ્લિકેશન સાથે. એના પછી છે યુનિટ 4B ટર્પિનોઇડ્સ. કે ટર્પિનોઇડ્સ શું છે એનું ક્લાસિફિકેશન જોવાનું છે અને 2 ટર્પિનોઇડ્સ સબસ્ટન્સ છે સિટ્રાલ અને મેન્થોલ. સિટ્રાલ અને મેન્થોલ જે છે એના તમારે કોન્સ્ટિટ્યુશન જે છે એ પ્રૂવ કરવાનું રહેશે. તો ચાલો સ્ટુડન્ટ્સ, આજે આપણે માર્ક વેઇટેજ જોઈએ. સૌથી પહેલું યુનિટ છે એના 18 માર્ક્સ છે, બીજું યુનિટ છે એના 18 માર્ક્સ છે, ત્રીજું અને ચોથું યુનિટ છે એ બંનેના 17 માર્ક્સ રહેશે. તો ચાલો સ્ટુડન્ટ્સ, હવે આપણે સ્ટાર્ટ કરીએ યુનિટ 1A પોલીપેપ્ટાઇડ્સ એન્ડ પ્રોટીન. તો સૌથી પહેલાં આપણે જોયું એનું ઇન્ટ્રોડક્શન કે પોલીપેપ્ટાઇડ એટલે શું, પોલીપેપ્ટાઇડ કોને કહેવાય. તો કે એમિનો એસિડ જે છે એનો એમિનો સમૂહ અને તે જ અથવા તો બીજા એમિનો એસિડના કાર્બોક્સિલિક સમૂહ વચ્ચે રિએક્શન થઈને પાણીનો અણુ દૂર થાય છે અને આપણને શું મળે છે અમાઇડ. આ જે એમાઇડ મળે એ સંયોજનનું પેપ્સિન ઉત્સેચક, ખાસ યાદ રાખજો, પેપ્સિન ઉત્સેચક વડે તરત જ જળ વિભાજન થઈ જતું હોવાથી તેમને શું કહેવાય છે પેપ્ટાઇડ. અને આ જે NHCO સમૂહ છે એને પેપ્ટાઇડ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે.
હવે જો અહીંયા આ એમિનો એસિટિક એસિડ છે અને આ પણ શું છે? એમિનો એસિટિક એસિડ, બરાબર. હવે શું થશે તો કે અહીંયાથી આ જે બંને અહીંથી OH એક એમિનો એસિડમાંથી OH અને એક એમિનો એસિડમાંથી હાઇડ્રોજન, આ રીતે પાણીનો એક અણુ દૂર થશે H2O અને અહીંયા નીચે શું આવી જશે? NH2 CH2, અહીંયા આવશે ખાલી CO અને NH, એટલે આવી ગયો આ CONH ગ્રુપ અને આપણને આ રીતે મળી જાય પેપ્ટાઇડ સમૂહ. એમિનો એસિડ અણુઓની જેટલી સંખ્યા જોડાઈને પેપ્ટાઇડ બનાવે તે ઉપરથી એ પેપ્ટાઇડને ડાયપેપ્ટાઇડ, ટ્રાયપેપ્ટાઇડ, ટેટ્રાપેપ્ટાઇડ અને છેલ્લે પોલીપેપ્ટાઇડથી ઓળખવામાં આવે છે. એટલે કે જો બે એમિનો એસિડ એકબીજા સાથે જોડાઈને પેપ્ટાઇડ બનાવે તો એને શું કહેવાય? ડાયપેપ્ટાઇડ. એવી જ રીતે 3 એમિનો એસિડ એકબીજા સાથે જોડાઈને પેપ્ટાઇડ બનાવે તો એને કહેવાય ટ્રાયપેપ્ટાઇડ. 4 એમિનો એસિડ જોડાઈને બનાવે તો એને કહેવાય ટેટ્રાપેપ્ટાઇડ. અને 4 કરતાં વધારે પેપ્ટાઇડ એકબીજા સાથે 4 કરતાં વધારે એમિનો એસિડ એકબીજા સાથે જોડાઈને પેપ્ટાઇડ બનાવે તો એને કહેવાય પોલીપેપ્ટાઇડ. સામાન્ય રીતે 10,000 સુધીના અણુભાર ધરાવતો પેપ્ટાઇડ એ પોલીપેપ્ટાઇડ અને તેથી વધુ અણુભાર ધરાવતો પદાર્થને શું કહેવાય? પ્રોટીન કહેવામાં આવે છે. 10,000 સુધી જેનો મોલેક્યુલર વેઇટ હોય એવા પેપ્ટાઇડને શું કહેવાય? પોલીપેપ્ટાઇડ. અને મોર ધેન 10,000 એટલે કે 10,000 કરતાં વધારે જેનો મોલેક્યુલર વેઇટ હોય એવા સબસ્ટન્સને શું કહેવામાં આવે છે? ખાસ યાદ રાખજો, પ્રોટીન. પ્રોટીનનો મોલેક્યુલર વેઇટ કેટલો હશે? 10,000 કરતાં વધારે. અને પોલીપેપ્ટાઇડનો મોલેક્યુલર વેઇટ કેટલો હશે? 10,000 સુધી. તો આપણે અહીંયા જોઈએ એક એક્ઝામ્પલ કે એમિનો એસિટિક એસિડ. આ જે એમિનો એસિટિક એસિડ છે એ આપણે અહીંયા એના 2 મોલેક્યુલ્સ લીધા છે, બરાબર. હવે એ એકબીજા સાથે રિએક્શન કરીને શું કરશે? H2O મોલેક્યુલ્સ રિમૂવ કરશે. ક્યાંથી રિમૂવ કરશે? જુઓ, અહીંયાથી OH અને અહીંયાથી H થઈ ગયું H2O અણુ રિમૂવ. એટલે શું આવશે? આ NH2 CH2, આ CO, આ OH અને H નીકળી ગયા એટલે અહીંયા શું બીજું? ખાલી NH. એ અહીંયા આવી ગયું આ CH2 અને COOH. એટલે આ શું બન્યું કહેવાય? ડાયપેપ્ટાઇડ. 2 એમિનો એસિડ એકબીજા સાથે રિએક્શન કરીને પાણીનો અણુ ગુમાવીને ડાયપેપ્ટાઇડ બનાવે છે. આ રીતે પ્રાપ્ત થયેલા ડાયપેપ્ટાઇડ સાથે એમિનો એસિડના અણુઓ જોડાઈને છેવટે પોલીપેપ્ટાઇડ બનાવે છે. હવે જો આ જે ડાયપેપ્ટાઇડ છે એની સાથે હજી એક એમિનો એસિડ જોડાઈ જાય, બરાબર, તો શું બને? ટ્રાયપેપ્ટાઇડ બને. એ જે ટ્રાયપેપ્ટાઇડ બને એની સાથે હજી એક એમિનો એસિડ જોડાઈને શું બનાવશે? ટેટ્રાપેપ્ટાઇડ. એવી જ રીતે જુદા જુદા એમિનો એસિડ એની સાથે જોડાતા જશે અને છેલ્લે આપણને શું મળશે? પોલીપેપ્ટાઇડ. અને એ જે પોલીપેપ્ટાઇડ બને છે એનું સૂત્ર શું છે? તો કે આ રીતનું એનું સૂત્ર છે આખું, કે આ જે NHCHR પછી આવી જશે CONH, પેપ્ટાઇડ બોન્ડ. ફરી પાછું એનું જ સૂત્ર CHR CONH. એટલે આવી રીતે જુદા જુદા એમિનો એસિડ જોડાઈને પોલીપેપ્ટાઇડ બનાવે છે. અહીંયા R શું છે? તો કે એક જ સરખું ગ્રુપ અથવા તો જુદા જુદા ગ્રુપ પણ હોઈ શકે છે. પોલીપેપ્ટાઇડનું એસિડ, બેઝ અથવા ઉત્સેચક વડે જળ વિભાજન કરતાં એમિનો એસિડનું મિશ્રણ મળે છે. આમ પોલીપેપ્ટાઇડ એ એમિનો એસિડ અને પ્રોટીન વચ્ચેનું સંયોજન છે. હવે જુઓ, પોલીપેપ્ટાઇડ છે એનું આપણે જળ વિભાજન કરીએ તો શું મળે? એમિનો એસિડ, બરાબર. અને એમિનો એસિડ શેના બનેલા હોય છે? પ્રોટીનના. તો પ્રોટીન અને એમિનો એસિડ વચ્ચે કયું સંયોજન આવેલું હોવું જોઈએ? તો કે પોલીપેપ્ટાઇડ. પ્રોટીન અને પોલીપેપ્ટાઇડ વચ્ચેનો મુખ્ય તફાવત, મેઇન ડિફરન્સ શેનો છે? તો કે મોલેક્યુલર વેઇટનો. અને તેના કારણે કેટલાક જે એના ફિઝિકલ પ્રોપર્ટીઝ હોય છે એ જુદી પડે છે. પ્રોટીન કે પોલીપેપ્ટાઇડ છે એને કઈ રીતે તમે અલગ કરી શકશો? તો કે એના મોલેક્યુલર વેઇટને આધારે. પોલીપેપ્ટાઇડ એટલે કે ઘણા એમિનો એસિડના અણુઓ CONH ગ્રુપથી જોડાયેલા હોય છે, પરંતુ તે ખરેખર પ્રોટીન નથી, પરંતુ તેના ગુણધર્મો જે છે એ પ્રોટીનને મળતા આવે છે. હવે જોઈએ આપણે પ્રોટીન વિશે. પેપ્ટાઇડ વિશે આપણે શું જોયું? તો કે
બે જુદા જુદા એમિનો એકબીજા સાથે જોડાઈને શું બનાવશે? પેપ્ટાઇડ. પેપ્ટાઇડ ડાયપેપ્ટાઇડ બનાવે છે તો એની સાથે હજી એક એમિનો એસિડ જોડાઈને શું બનાવશે? ટ્રાયપેપ્ટાઇડ. હજી એક એમિનો એસિડ જોડાઈને બનાવશે ટેટ્રાપેપ્ટાઇડ. એવી જ રીતે બનાવશે પોલીપેપ્ટાઇડ. પ્રોટીન અને પોલીપેપ્ટાઇડ વચ્ચે શું મેઇન ડિફરન્સ છે? તો કે મોલેક્યુલર વેઇટનો. તો હવે આપણે જોવાનું છે પ્રોટીન. પ્રોટીન એ નાઇટ્રોજનયુક્ત સંકીર્ણ કાર્બનિક સંયોજન છે. પ્રોટીન એ જે શું છે? તો કે નાઇટ્રોજનયુક્ત કોમ્પ્લેક્સ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે કે જે ખાસ યાદ રાખજો પ્રાણી અને વનસ્પતિ કોષ બંનેમાં હોય છે. કાર્બોહાઈડ્રેટ, તેલ, ચરબી વગેરે જેવા કાર્બનિક સંયોજનમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન તત્વો હોય છે, એ તો બધાને ખ્યાલ જ છે. જ્યારે પ્રોટીનમાં નાઇટ્રોજન એ વધારાનું તત્વ હોય છે. તમે નોર્મલ રીતે જુઓ તો કાર્બોહાઈડ્રેટ, ઓઇલ, ફેટ આ બધા જે છે ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં હોય જ તે, જેની અંદર શું હોય? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન જેવા એલિમેન્ટ તો હોય જ છે. પરંતુ પ્રોટીન જે છે એની અંદર નાઇટ્રોજન એક વધારાનું તત્વ હોય છે. આ ઉપરાંત કેટલીક વાર ફોસ્ફરસ, સલ્ફર જેવા તત્વો પણ પ્રોટીનમાં હાજર હોય છે ક્યારેક ક્યારેક. ગ્રીક શબ્દ છે પ્રોટીયસ, એટલે કે પ્રાથમિક, પ્રાઇમરી. ઉપરથી જીવનની પ્રાથમિક જરૂરિયાતોના પદાર્થોને શું કહેવામાં આવે છે? પ્રોટીન. પ્રોટીન જે છે એ એક ગ્રીક વર્ડ છે કે જેનું અર્થ થાય પ્રોટીયસ, એટલે કે પ્રાઇમરી. પ્રાઇમરી જે જરૂરિયાત હોય એવા પદાર્થોને શું કહેવાય? પ્રોટીન. આ નામ મડલર નામના સાયન્ટિસ્ટે આપ્યું. મડલર. રેસામય પ્રોટીન જે છે એ પ્રાણીઓના ઘડતરમાં સ્નાયુ અને અસ્થિબંધ રૂપે રહેલું હોય છે, જ્યારે ગ્લોબ્યુલર જે પ્રોટીન હોય છે એ જીવન ઉપયોગી પ્રક્રિયાઓમાં અગ્રીમ હોય છે, એટલે કે ઉત્સેચક, વારસાગત લાક્ષણિકતા કરનાર પદાર્થો તરીકે. રાસાયણિક રીતે તમે જોવા જાઓ તો પ્રોટીન જે છે એ કેવું છે? પોલિમર છે. બહુરૂપક એટલે કે પોલિમર. શું કામ? તો કે તેના પાયામાં આલ્ફા એમિનો એસિડ અમાઇડ બંધ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે. એમિનો એસિડ શેના બનેલા હોય છે? તો કે પ્રોટીન. અને પ્રોટીન જે છે એની અંદર જે એમિનો એસિડ આવેલા હોય એ CONH બંધ દ્વારા જોડાયેલા હોય છે. ઘણા ખરા પ્રોટીન કલીલ અવસ્થામાં હોય છે. કલીલ અવસ્થા એટલે આપણે જોઈ ગયા સેમેસ્ટર 2ની અંદર કે તેનું અલગીકરણ એટલે કે એનું ડાયાલિસિસ, જો તમારે એનું સેપરેશન કરવું હોય તો ડાયાલિસિસ મેથડ દ્વારા જ કરી શકો છો. સામાન્ય રીતે પ્રોટીનના બંધારણમાં કાર્બન 51%, ઓક્સિજન 24%, નાઇટ્રોજન 16%, હાઇડ્રોજન 1%, સલ્ફર 10% એન્ડ ફોસ્ફરસ 4% જેટલું હોય છે. પ્રોટીન અબાષ્પશીલ અને સ્ફટિકમય હોવાથી તેનું ચોક્કસ ગલન બિંદુ હોતું નથી. તે નોન વોલેટાઇલ હોય છે અને ક્રિસ્ટલાઇન હોય છે. એટલા માટે તેનું જે સ્ટડી કરવામાં હોય છે એમાં થોડીક મુશ્કેલી ઉત્પન્ન થાય છે. હાલમાં અલ્ટ્રાસેન્ટ્રીફ્યુઝ અને ઇલેક્ટ્રોફિલિક પદ્ધતિ વડે પ્રોટીનનો અણુભાર શોધી શકાય છે. ખાસ કરીને આ નામ યાદ રાખજો, એમિલ ફિશર. એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે જણાવ્યું કે પ્રોટીનમાં CONH બંધ આવેલો હોય છે કે જેને પેપ્ટાઇડ બંધ પણ કહેવાય છે. આપણે પોલીપેપ્ટાઇડના ઇન્ટ્રોડક્શનમાં જોઈ ગયા CONH બંધ કઈ રીતે બને છે, અને તે પ્રોટીન પદાર્થોના જળ વિભાજનથી આલ્ફા એમિનો એસિડ મળે છે. પ્રોટીનના અણુભાર ખૂબ ઊંચા હોય છે. ઓછામાં ઓછો અણુભાર ધરાવતા, એટલે કે કેવું છે? ઓછામાં ઓછો અણુભાર 40,000 એવું પ્રોટીન ઈંડાની સફેદીમાં હોય છે. અને તમાકુમાં રહેલ પ્રોટીન વાયરસનો અણુભાર 1 લાખ. જ્યારે તમાકુમાં જે વાયરસ હોય છે, પ્રોટીન વાયરસ, એનો અણુભાર ખૂબ જ મોટો હોય છે. પ્રોટીનનું સામાન્ય બંધારણ નીચે પ્રમાણે છે કે જે પ્રોટીન છે એનું સ્ટ્રક્ચર કેવું હશે? આપણે જેમ પોલીપેપ્ટાઇડનું જોઈ ગયા એ જ રીતે અહીંયા આપણે જોવાનું છે પ્રોટીનનું. હવે જોઈએ આપણે પ્રોટીન અને પોલીપેપ્ટાઇડની કમ્પેરિઝન. સૌથી પહેલો પોઈન્ટ છે કે પ્રોટીન જે છે એમિનો એસિડના પોલિમર છે, તો કે પોલીપેપ્ટાઇડ પણ એમિનો એસિડના પોલિમર છે. પ્રોટીન જે છે એનો મોલેક્યુલર વેઇટ 10,000 કરતાં વધારે હોય છે, મોર ધેન 10,000. જ્યારે પોલીપેપ્ટાઇડનો મોલેક્યુલર વેઇટ લેસ ધેન 10,000 હોય છે, 10,000 કરતાં ઓછો. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે જેવા તત્વો પ્રોટીનની અંદર હાજર હોય છે.
જ્યારે પોલીપેપ્ટાઇડમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન તત્વ પણ હોય છે. એમિનો અને કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ પણ હોય છે, જ્યારે પોલીપેપ્ટાઇડમાં પણ એમિનો અને કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ પ્રેઝન્ટ હોય છે. એસિડ આલ્કાલી અથવા ઉત્સેચકની મદદથી હાઇડ્રોલિસિસ કરતાં આલ્ફા એમિનો એસિડ મળે છે, જ્યારે પોલીપેપ્ટાઇડમાં પણ એસિડ આલ્કાલી અને ઉત્સેચક વડે હાઇડ્રોલિસિસ કરતાં આલ્ફા એમિનો એસિડ મળે છે. નેક્સ્ટ છે અહીંયા આવશે પ્રોટીન. અહીંયા આવશે પોલીપેપ્ટાઇડ. પ્રોટીન જે છે એ બાયોરેટ ટેસ્ટ આપે છે. બાયોરેટ ટેસ્ટ જે છે એ એક પ્રકારની ટેસ્ટ છે કે જેના દ્વારા તમે પ્રોટીન એની અંદર રહેલું છે કે નહીં એ ચેક કરી શકો છો. બાયોરેટ ટેસ્ટ આપે છે પ્રોટીન, અને પોલીપેપ્ટાઇડ પણ એ ટેસ્ટ આપે છે. ચોક્કસ ગલનબિંદુ ધરાવતા નથી, પોલીપેપ્ટાઇડ પણ ચોક્કસ ગલનબિંદુ ધરાવતા નથી. પ્રોટીન જે છે એ ટેસ્ટમાં કેવા હોય છે? તુરા હોય છે. પોલીપેપ્ટાઇડ પણ ટેસ્ટમાં તુરા હોય છે. નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતાં નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. સેમ એ જ રીતે નાઇટ્રસ એસિડ સાથે રિએક્શન કરતાં નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. પાણીમાં દ્રાવ્ય પરંતુ આલ્કોહોલમાં અદ્રાવ્ય. સેમ એ જ રીતે પોલીપેપ્ટાઇડમાં પણ હોય છે. હવે એના પછી છે કે પ્રોટીનને મંદ H2SO4 વાળા સોલ્યુશનની અંદર ફોસ્ફોટંગસ્ટિક એસિડ અથવા ટેનિક એસિડ એડ કરીએ તો આપણને પ્રોટીનના પીપીટીઝ મળે છે. જ્યારે પોલીપેપ્ટાઇડમાં શું કરવાનું છે તો કે પોલીપેપ્ટાઇડને ડાયલ્યુટેડ H2SO4 વાળા સોલ્યુશનમાં ટેનિક એસિડ એડ કરીએ તો પોલીપેપ્ટાઇડનું તમને અવક્ષેપણ જોવા મળે છે. NH2 ગ્રુપ અને COOH ગ્રુપ આવેલું હોવાથી તે કેવું છે? ઉભયગુણી, એટલે કે બંને એસિડી અને બેઝિક બંને ગુણધર્મ ધરાવે છે. પોલીપેપ્ટાઇડ પણ એની અંદર બંને છે, એટલે કે એમિનો ગ્રુપ અને કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ આવેલું હોવાથી તે ઉભયગુણી છે. તો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું જુદી જુદી મેથડ દ્વારા કઈ રીતે આપણે પોલીપેપ્ટાઇડનું સિન્થેસિસ કરવાનું છે એ. થેન્ક યુ.